Praise the Lord. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ થાઓ અને પ્રભુના નામને આપણે ખૂબ ધન્યવાદ આપીએ. પિતાની આપણે ખૂબ સ્તુતિ કરીએ કે આ સમયે આપણા પ્રભુએ આપણી પર અદ્ભુત દયા કૃપા કરી તેની હજુરમાં આવવા માટે પ્રભુએ આપણને અલગ અલગ જગ્યાઓમાંથી લઈ આવ્યા. તેના અદ્ભુત પ્રેમ અને આશીષ માટે આપણો આત્મા પ્રભુને ધન્યવાદ આપે છે. આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનની પાસે જઈશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 16, 17 અને 18 કલમ. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 16, 17 અને 18 કલમ. આવો આપણે આ વચનને એક સાથે વાંચીશું. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધ તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી ને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. આમેન. સર્વશક્તિમાન પ્રભુ हमारा स्वर्गीय पिता, જે વચન આજ તમે અમને તમારી પવિત્ર સન્મુખથી તમારી મધ્યથી અમને મોકલી આપ્યું, આ વચન માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના છે ઓ મારા કાષ્ટમાંના મારા પ્રભુ, આ વચનને અંગારા પર શેકીને અમારા આત્મિક ભૂખ અમારી જરૂરિયાત પ્રમાણે ખ્રિસ્ત ઈસુમાં અમને મોકલી આપવામાં આવે. પ્રાર્થના છે પ્રભુ, મારા મુખને ખોલો, મારામાં બોલો અને અત્યારે આ વચનથી અમારામાંના દરેકને આશીષ આપો. મારા હોઠને, મારી જીભને સ્પર્શ કરો અને હે દેવનો પવિત્ર આત્મા અમારા ઉપર તમારી કૃપા થાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ કરીએ, તેના મહાન પરાક્રમી નામને કોટી કોટી ધન્યવાદ આપીએ કે ફરી વખતે આપણા પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે, જે આપણને કહે છે હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને ફરી વખતે આ વચન યાદ દેવડાવે છે કે હું બાપની વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને આપશે. હાલેલુયા. બોલો સંબોધક એટલે કે પવિત્ર આત્મા સદાને માટે તમારી સાથે રહેવાને મોકલી આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ વધસ્તંભે જડાયા ન હતા તે પહેલા તેણે પોતાના શિષ્યોને આ અદ્ભુત વચન કહ્યું કે હું મારો આત્મા તમારા પર સદાને માટે, બોલો સદાને માટે, મારો આત્મા સદાને માટે તમારા પર મોકલી આપીશ અને હું તમને અનાથ મૂકીશ નહીં. અને આ વચન વિશે આપણે ગયા સન્ડે પ્રભુનું વચન જોઈ ગયા કે આપણો પ્રભુ આપણને કહે છે કે હું તમને અનાથ મૂકીશ નહીં અને સદા મારો આત્મા તમારામાં રહેશે. અને આ પવિત્ર વચન માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આ સદાને માટે દેવનો આત્મા આપણી સાથે રહેશે અને તેણે કહ્યું હું તમને અનાથ મૂકીશ નહીં. એ વચન માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ કે આપણા દેવે આપણી સાથે એલિયાના જીવન દ્વારા અને એલિશાના જીવન દ્વારા
પ્રભુએ આપણી સાથે વાત કરી કે તેનો આત્મા આપણી અંદર સદાને માટે રહેશે. એ બાબત સમજાવવાની માટે આપણે એ વચનોને પ્રભુના પવિત્ર વચનોમાં જોયા. આજ આપણને ફરીથી પ્રભુ એ યાદ દેવડાવે છે કે એલિયાએ એમ કીધું કે હું તિસ્બી એલિયા યહોવાની સન્મુખ ઉભો રહેનાર ઈશ્વર ભક્ત છું. અને આ ઈશ્વર ભક્તને આપણે જાણીએ છીએ કે ઇઝેબેલ રાણીએ ચાખ્યું કે તે મરણ પામે. અને આ એલિયાએ પ્રભુને કહ્યું કે હું આ ઇઝેબેલ રાણીના હાથે મરણ પામું તેના કરતા હે પ્રભુ મને તું મારી નાખ. અને આપણે પહેલો રાજા 19મા અધ્યાયમાં પ્રભુનું એ વચન જોઈ ગયા હતા કે તેણે મૃત્યુ માંગ્યું. ગયા સન્ડે આપણે જોઈ ગયા કે તેણે મૃત્યુ માંગ્યું કે મને પ્રભુ તું જ મારી નાખ. અને આપણે એ વચનોમાં જોઈ ગયા પ્રભુની બહુ સ્તુતિ થાવ કે એ સમયે તે ઊંઘી ગયો અને દેવના દૂતે તેને જગાડીને કહ્યું કે અંગારા પર શેકેલી રોટલી અને આ પાણી તું પી. એ તેણે પ્રભુના નામને ધન્યવાદો, તેણે પાણી પીધું અને હા તે સૂઈ ગયો. બાઇબલ કહે છે ફરી વખતે પહેલો રાજા 19મા અધ્યાયમાં બાઇબલ કહે છે કે ફરીવાર 19મા અધ્યાય 7મી કલમમાં દેવે કીધું કે ફરીવાર દેવના દૂતે તેને કહ્યું કે તું ઉઠીને ખા કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે ફરીથી અંગારા પર શેકેલી રોટલી અને પાણી પીધા. અને ત્યાર પછી આપણે પ્રભુનું વચન જોઈએ છે કે તેણે ખાધું તથા પીધું અને 40 રાત દિવસ તે ચાલીને દેવના પર્વત પર પહોંચ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવે કીધું મારો આત્મા, બોલો મારો આત્મા સદાને માટે તમારી સાથે રહેવાની મોકલીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો સદાને માટે. હવે એલિયા ઉપર જે પવિત્ર આત્માનો અભિષેક હતો તે પવિત્ર આત્માનો અભિષેક હતો, દેવનો અભિષેક હતો. અને દેવ જેના પર પોતાનો આત્મા મોકલે છે તેના પર દેવ સદાને માટે તેના સ્પિરિચ્યુઅલ લાઈફને બ્લેસિંગ્સ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવનો આત્મા જીવનનો શ્વાસ છે અને જેના પર જીવનનો શ્વાસ એટલે દેવનો આત્મા છે. બાઇબલ કહે છે તે સદા જીવતો રહેશે. બોલો સદા જીવતો રહેશે. હાલેલુયા. તે મરશે નહીં, તે સદા જીવતો રહેશે. અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ કે તે દેવના પહાડ પર ગયો, હરે પહાડ પર ગયો અને ત્યાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે ધરતીકંપ થાય છે ને બધું ઘણું બધું અહીંયા પ્રભુનું વચન કહે છે કે દેવ આનો વાયુ જોરાવર પર્વતોને ફાડતો અને ખડકોના ટુકડા કરતો, ધરતીકંપ થયો અને ત્યાં તેને દેવની વાણી નથી સંભળાતી. પણ ત્યાર પછી પ્રભુનું વચન કે છે મંદ ધીમો અવાજ તેને સંભળાય છે અને તેને પૂછવામાં આવે છે કે તું અહીં શું કરે છે. અને તેણે કહ્યું કે હા હું આ જગ્યામાં એટલા માટે છું. આવો આપણે વાંચીએ પહેલો રાજા 19 અને 13મી કલમથી. અને એલિયાએ એ સાથ સાંભળ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાનું મુખ જબ્બાથી ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના મોં આગળ ઊભો રાખ્યો અને જો તેની પાસે એક એવો સાદ આવ્યો કે એલિયા તું અહીં શું કરે છે. 14મી કલમ. તેણે કહ્યું કે સેનો દેવ યહોવા ને સારું મને ઘણી જ આસ્થા ચડી છે કેમ કે ઇસ્રાએલ પુત્રોએ તારા કરારનો ત્યાગ કર્યો છે અને તારી વેદી પાડી નાખી છે ને તારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. હું એકલો જ બચી રહ્યો છે અને તેઓ મારો પણ જીવ લેવા
માંગે છે. આ પરિસ્થિતિની તેણે દેવની આગળ જવાબ આપ્યો કે હું એકલો જ બાકી રહ્યો છું. બધાને તલવારથી મારી નાખવામાં આવ્યા છે. અને ત્યાં આપણે ગઈ વખતે જોયું હતું કે યહોવાએ તેને કહ્યું દમસ્કના રસ્તે પાછો જા, અને ત્યાં પ્રભુએ એને 3 મિનિસ્ટ્રી કરવાનું કહ્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 2 રાજાઓનો અને તેની જગ્યાએ પ્રબોધક તરીકે એલિસાને નિમવાનું પ્રભુએ કહ્યું. પ્રેઝ ધ લોર્ડ. આ બધું પવિત્ર આત્માના પ્રતાપે થયું. હવે આપણે જોઈશું પ્રભુના પવિત્ર વચનો માટે કે પ્રભુના સેવક માટે, પ્રભુના પ્રબોધક માટે શૈતાન એવું ચાહતો હતો કે તે મરણ પામે અને તે જીવે નહીં, તેની સેવા ખતમ થાય, તેને મારી નાખે. પણ હું આજ આપને કહેવા માંગુ છું, દેવ જેને સંતાડે તેને કોણ શોધશે? દેવ તેને જીવાડે એને કોણ મારી શકશે? અને બાઇબલ એમ પણ કહે છે કે જો યહોવા નગરનું રક્ષણ ન કરતો હોય તો ચોકીદારનું જાગવું વ્યર્થ છે. અને નવા કરારમાં પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો દેવ પહાડ પરથી નીચે ઉતરતા હતા ત્યારે પ્રભુનું વચન એમ કહે છે કે એક કોળિયાએ પ્રભુને પગે લાગીને એમ કીધું કે જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. બોલો, ચાહે તો. બહુ જ સ્પષ્ટમાંથી 8મા અધ્યાય અને તેની બીજી કલમમાં કહે છે, અને જુઓ એક કોળિયાએ આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. ત્યારે તેણે હાથ લાંબો કર્યો અને તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા. અને હાલેલુયા, બાઇબલ કહે છે તરત, બોલો તરત તેનો કોઢ મટી ગયો, તરત તે શુદ્ધ થયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના મનસુબાને કોણ રદ કરી શકે છે? અયુબ કહે છે કે દેવના ઈરાદા અને દેવના મનસુબાને કોણ રદ કરી શકે છે? પ્રેઝ ધ લોર્ડ. આપણે એવા પરમેશ્વરના બાળકો છીએ કે જેને કોઈ બાબત અશક્ય નથી. અને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, ઓ સર્વશક્તિમાન પ્રભુ. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણને પિતા કહેવાનો અધિકાર આપ્યો છે. અને આપણે એમ કહીએ છીએ, ઓ આકાશમાંના બાપ. આપણે તેને કહીએ છીએ, ઓ સ્વર્ગીય પિતા. આપણે એને એમ કહીએ છીએ કે ઓ સર્વશક્તિમાન પિતા. કેમ કે યોહાન 17માં કહે છે કે મારો બાપ સૌથી મોટો છે. પ્રેઝ ધ લોર્ડ. મારો બાપ ન્યાયી છે. હાલેલુયા. અને પ્રભુનું વચન યોહાનમાં એમ પણ કહે છે કે મારો બાપ સર્વશક્તિમાન છે અને આ હાથમાંથી તેઓને છીનવી લેવાને કોઈ સમર્થ નથી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાયને ખોલીએ. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને હું 28-29 કલમ વાંચું છું. યોહાન 10:28-29. હું તેઓને અનંત જીવન આપું છું. બોલો, અનંત જીવન. અનંત જીવન, સદાનું જીવન. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નથી, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. આપણે હાથ ઊંચા કરીને કહીએ કે મારા દેવના હાથમાંથી કોઈ મને છીનવી શકતું નથી. હાલેલુયા. હવે 29મી કલમ મારી પાછળ બોલો. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે. તે સૌથી મોટો છે. અને મારા બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. હું તથા બાપ
હાથમાં છો તો કોઈની તાકાત નથી કે તે તમને છીનવી શકે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે આકાશ અને પૃથ્વી જતા રહેવા શકેલ છે, પણ તેના મુખમાંથી નીકળતા શબ્દનો કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રહેશે નહીં. હાલેલુયા. માટે તમે જાણો ખાતરીપૂર્વક કે તમારા જીવનને શૈતાન છીનવી લેવાને સમર્થ નથી. હાલેલુયા. આ રાણીએ ચાખ્યું, અહાબ રાજાની રાણીએ ચાખ્યું કે હા, એલિયાને મારી નાખવામાં આવે, પણ દેવે ચાહ્યું કે એલિયા મરે નહીં, પણ એલિયા જીવતો રહે. બોલો, એલિયા જીવતો રહે. હાલેલુયા. હવે બીજું રાજાઓનું પુસ્તક અને બીજો અધ્યાય. બીજું રાજાઓનું પુસ્તક તેનો બીજો અધ્યાય પહેલી તરફ વાંચું છું. યહોવા એલિયાને વંટોળિયા મારફતે આકાશમાં લઈ લેવાનો હતો. એ અરસામાં એમ થયું કે એલિયા એલિસાને લઈને ગિલગાદથી ચાલી નીકળ્યો, અને એલિયાએ એલિશાને કહ્યું, કૃપા કરીને તું અહીં થોભ, કેમ કે મને બેથેલ સુધી મોકલ્યો છે. અને એલિયાએ કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા સમ હું તને છોડીશ નહીં. એમ તેઓ બેથેલ ગયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એલિયાને ખબર છે કે દેવ તેને આકાશમાં જીવતો લઈ દેવાનો છે. એલિશાને ખબર છે કે મારા મુરબ્બી ગુરુજીને, ઈશ્વર ભક્તને દેવ આકાશમાં લઈ જવાનો છે. અને બાઇબલ કે છે સમય એલિયાએ એલિશાને કહ્યું કે તું ગિલગાદ, હાલેલુયા, ગિલગાદથી નીકળ્યા છે અને હવે તું અહીં થોભી જા. તું ગિલગાલમાં થોભી જા. હાલેલુયા. જો ગિલગાલ વિશે આપણે યહોશુઆના પુસ્તકમાં જોઈએ તો બાઇબલ એમ કહે છે, યહોશુઆ 5 અધ્યાયની અંદર, કે પ્રભુનું વચન કહે છે કે ગિલગાલ એક એવી જગ્યા હતી કે હવે કનાન નજીક છે, પણ દેવે બાઇબલ કહે છે ત્યાં ઇસ્રાયેલ પુત્રોને થોભવાનું કહ્યું. અને યહોશુઆને કહ્યું આ લોકોમાં જેઓની સુનત નથી થઈ તેઓની સુનત કરવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સુન્નતનો નવા કરારમાં અર્થ છે પસ્તાવાનું બાપ્તિસ્મા. જૂનું માણસપણું દાટી દેવું અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થવું. હાલેલુયા. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, તમે તમારા હૃદયોની સુનત કરો. બોલો, હૃદયોની. હાલેલુયા. હાલેલુયા. બાહ્ય સુનત નહીં, પણ બાઇબલ કહે છે કે તમે તમારા હૃદયોની સુનત કરો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ચાહે છે કે તેના લોકોની હૃદયની સુનત, એટલે કે આત્મિક હૃદય, આત્મિક જીવનની સુનત. જૂનો માણસપણું નષ્ટ થાય, જૂનું હૃદય, વ્યભિચાર, અશુદ્ધતા, મલિનતા, જુઠ્ઠું બોલવું, વેરઝેર, બીજા કંકાસ જે દેહથી છે અને આત્માથી નથી, એ સગળી બાબતોનો નાશ કરવામાં આવે, દાટી દેવામાં આવે અને ખ્રિસ્તમાં તમે નવી ઉત્પત્તિ થાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે યહોશુઆ 5માં તમે જોશો તો બાઇબલ આ પ્રમાણે કહે છે, અને હું યહોશુઆ 5:7 વાંચું છું. અને તેઓને ઠેકાણે તેઓના જે દીકરાઓ તેણે ઊભા કર્યા હતા તેઓની સુનત યહોશુઆએ કરી, કેમ કે તેઓની સુનત વાટે થઈ ન હતી, માટે તેઓ બેસનત હતા. અને એમ થયું કે સર્વ લોકોની સુનત થઈ રહ્યા પછી તેઓ સાજા થયા. બોલો, સાજા થયા. સાજા થયા. ત્યાં સુધી પોતપોતાની છાવણીમાં રાખ્યા. અને યહોવાએ યહોશુઆને કહ્યું, આ
આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે. બોલો મિસરનો દોષ. મિસરનો દોષ માટે તે જગાનું નામ ગિલગાલ પાડવામાં આવ્યું, જેમ આજ સુધી છે તેમ. હાલેલુયા. ગિલગાલ મિસરનો દોષ દૂર કર્યો છે. બોલો મિસરનો દોષ દૂર કર્યો છે. પ્રભુ ચાહે છે કે તેના લોકોમાં મિસરનો દોષ, મિસરનું પાપ, મિસર જગત દર્શાવે છે, ગુલામીની જગ્યા બતાવે છે. એનો દોષ મેં દૂર કર્યો છે. કોની ગુલામી? જે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે. પાપ કરે છે તે શૈતાનનો ગુલામ છે. પણ પહેલો યોહાન 3 માં બાઇબલ કહે છે, પણ શૈતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર પ્રગટ થયો. એ શૈતાની દાસત્વમાંથી દેવે આપણને સ્વતંત્ર કર્યા. પ્રેઝ ધ લોર્ડ. પાપના દાસત્વમાંથી, બંધનમાંથી ઇસ્રાયેલ પુત્રો વેટ કરતા હતા, એમાંથી પ્રભુએ તેઓને છોડાવ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની બહુ સ્તુતિ થાવ તેના અદ્ભુત કાર્ય માટે ગલાતી 5 માં કહે છે, મારી પાછળ બોલો, જો ખ્રિસ્તે તમને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે, તો તમે દાસત્વની જુસરી મધ્યે ન જાઓ. તમને સ્વતંત્ર કરવામાં આવ્યા છે, ફરીથી દાસ ન બનો. તમને આઝાદ કરવામાં આવ્યા છે, માટે પાપ કરીને પવિત્ર આત્માને ખિન્ન ન કરો. જે આત્મા સદાની માટે આપણી અંદર રહેવાને પ્રભુએ મોકલ્યો છે, એ આત્મા પાપને કારણે ખિન્ન થાય છે. પાપ ઈશ્વરની સાથેના સંબંધને તોડવાને માટે સૌથી મોટું મરણનું ઝેર છે. અને પાપનો મુસારો શાસ્ત્ર કહે છે કે મરણ. તો પાપ એટલે સુખ. આપણે એમ કે વિચાર એટલે પાપ, જૂઠું બોલીએ પાપ. યસ બરાબર છે. પણ પાપને એક જ શબ્દમાં વ્યાખ્યા આપી હોય તો પાપ એટલે, બોલો, પાપ એટલે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન. કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન એ પાપ છે. પણ યહોશવા અને કાલેબ વિશે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. જો આપણે જોઈએ તો ગણનાનું પુસ્તક, જેમાં બહુ જ સ્પષ્ટ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગણનાનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગણનાનું પુસ્તક, તેનો 14મો અધ્યાય, અને હું વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. 24મી કલમ. ગણના 14:24. પણ મારો સેવક, હાલેલુયા, કાલે તેને જુદો આત્મા હતો અને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ ને તેના સંતાન તેનું વતન પામશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યહોશવા અને કાલેબ વિશે શાસ્ત્ર કહે છે કે તેઓ મારી સન્મુખ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યા છે. બોલો, સંપૂર્ણ રીતે. સંપૂર્ણ રીતે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો તમે ગણનાનું પુસ્તક 32મા અધ્યાયમાં જોવો તો ત્યાં આમ પણ લખવામાં આવ્યું છે. ગણના તેનો 32મો અધ્યાય, અને હું વાંચું છું. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા 12મી કલમ. હાલેલુયા. ફક્ત કનીચી યહોશવાનો, માફ કરો, ફક્ત કનીચી યહુન્નેનો દીકરો કાલેબ, તાનુનનો દીકરો યહોશવા તે દેશ જોશે, કેમ કે તેઓ યહોવાની આગળ પૂરા મનથી ચાલ્યા છે.
બોલો પૂરા મનથી ચાલ્યા છે. હાલેલુયા. પ્રભુનું વચન કે છે બીજા કોઈ ત્યાં પ્રવેશ નહીં કરે, પણ મિસ્રમાંથી છેલ્લા પાયદળ પુરુષો સ્ત્રીઓ જે નીકળ્યા એમાં ફક્ત યહોશવા અને કાલેબ જવા પામશે, કેમ કે પૂરા મનથી, બોલો પૂરા મનથી. ચર્ચ આજે આપણને પ્રભુ કહે છે કે હું તમને અનાથ મૂકીશ નહીં, હું સદા તમારી સાથે રાખીશ. અને દેવને આપણી સાથે સદા રાખવા માટે મારે અને તમારે પૂરા મનથી ચાલવું પડશે. બોલો પૂરા મનથી. હરેક આપના 50-50 નહીં ચાલે, 90-10 પણ નહીં ચાલે, કેમ કે થોડું ખમીર આખા લોંદાને ખમીરી બનાવે છે. પ્રેઝ લોર્ડ. ચર્ચમાં ઘણા જુવાનો છે. હું આજ આપને કહું, બાઇબલ કહે છે કે યહોશવા જુવાન હતો. બોલો જુવાન હતો. હાલેલુયા. એને ફેમિલી હતું. યહોશવાને બાળકો પણ હતા. પણ પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, પણ હાલેલુયા, યહોશવા એ પ્રભુનું વચન કે જે જુવાન હતો, પણ દેવના હજૂરમાંથી, મંડપમાંથી તે નીકળતો ન હતો. પ્રેઝ ધ લોર્ડ. એના જીવનમાં સૌથી મોટી બાબત હતી કે તે હંમેશા, બોલો હંમેશા પ્રભુનું વચન કે છે હંમેશા તે પ્રભુની હજૂરમાં રહેતો હતો. તમે જુઓ કે યુસુફ જુવાન હતો, પણ બાઇબલ કે છે યહોવા તેની સાથે હતો. એક જગ્યાએ લખ્યું છે અને યુસુફ યહોવાની સંગાતે. પ્રેઝ ધ લોર્ડ. હનોક આદમથી 7મો માણસ હતો, પણ બાઇબલ કે છે હનોક, બોલો હનોક, દેવની સંગાતે ચાલ્યો અને ત્યાં દ્રશ્ય થયો, કેમ કે દેવે તેને ઉંચકી લીધો. હું આજ આપને કહું છું, પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતો નથી, અને પવિત્ર રહેવાને માટે પ્રભુ માણસને મદદ કરે છે. હાલેલુયા. આપણે કહીએ કે કેવી રીતે, તો આપણી સામે દાખલાઓ છે બાઇબલમાં કે પ્રભુની સ્તુતિ થાવ, હનોક આકાશમાં ખેંચાઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ચાહે છે કે મારા અને તમારા જીવનમાં ગિલગાલ, મતલબ કે મિસ્રનો દોષ ન હોવો જોઈએ. હવે ઇસ્રાયેલ પુત્રો મિસ્રમાં ન હતા, અરણ્યથી બહુ નજીક કનાન દેશમાં જવાની તૈયારી હતી, પણ તેઓ બેસુનત હતા, પણ તેઓમાં મિસ્રનો દોષ હતો. હા, આપણે પ્રભુના આગમનના સમયમાં જીવીએ છીએ, અને આ સમયમાં આપણે પ્રભુની આગમન માટે તૈયાર છીએ. પણ જો આપણામાં બેસુનત, આપણા જીવનમાં બેસુનત છે, આપણા જીવનની અંદર અશુદ્ધતા છે, આપણા જીવનમાં મલિનતા છે, મિસ્રનો દોષ છે, તો પ્રભુ કે છે અટકી જાઓ. કે છે જ્યાં સુધી તેઓ સાજા થયા નહીં, ત્યાં સુધી તેઓ છાવણીમાં રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ મારું અને તમારું સ્પિરિચ્યુઅલ સાજાપણું જોવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. શ્રીમંત શારીરિક રીતે સાજો હતો, એના નખમાં પણ રોગ નહોતો, પણ લાજરસ શારીરિક રીતે બીમાર હતો, અને લાજરસ મરી ગયો અને શ્રીમંત મરી ગયો, તો શારીરિક રીતે તંદુરસ્ત, ધનવાન, મલમલના કપડા, શું કહેવાય કે મોંઘા કપડા પહેરીને બેસનાર નરકમાં એક ટીપું પાણી માટે કહેતો હતો, ઓ ઇબ્રાહિમ બાપ, લાજરસને મોકલ આંગળીનું ટેડવું. બોલો આંગળીનું ટેડવું. ટેડવું એટલે આટલું જ, આંગળીનું ટેડવું પાણીમાં ડબોળીને મારી જીભ પર નાખે કે હું આ બળતરામાં વિશ્રામો પામું. કોના હાથનું પાણી? જે ગુમડાથી શારીરિક રીતે કૂતરા એના ગુમડાને ચાટતો હતો. તારી આંગળી. ઇબ્રાહિમ બાપ, લાજરસ
છું. પ્રભુના બાળકો પ્રભુને એક ટીપું, બોલો એક ટીપું, એક ટીપું જીવનના જળનું પાણી નરકની વેદનાથી આઝાદ કરે છે. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. બોલો જીવનનું જળ. અને માટે દેવના દૂતે કહ્યું, અંગારા પર શેકેલી રોટલી અને ચંબુના પાણીમાંથી તું પી, તારે લાંબી મજલ કાપવાની છે. હાલેલુયા. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે બાઇબલ કહે છે એક ટીપું પાણી, બોલો એક ટીપું પાણી. હાલેલુયા. આંગળીના ટેડવાએ ચોંટે એટલું જ પાણી નરકની વેદનાથી બચાવે છે. તો મને અને તેમને પ્રભુએ તેની અદ્ભુત કૃપામાં એક ટીપું પાણી નથી આપ્યું. જીવનના જરામાંથી તમે પીવો. હાલેલુયા. તો આપણે કેટલા બધા પ્રભુમાં આશીર્વાદિત છીએ. હાલેલુયા. અને પ્રભુને ગુસ્સો ક્યારે આવે છે ખબર છે? આવો મારી સાથે પ્રબોધકોનું પુસ્તક ખોલો કે જ્યારે પ્રભુ બધી જ વસ્તુ અવેલેબલ કરી રહ્યા છે અને તેના લોકો એ અદ્ભુત કોલિંગ, એક અદ્ભુત આશીષને તુચ્છ ગણે છે, તો પ્રભુને દુઃખ લાગે છે. આવો યર્મ્યા 2 અધ્યાય અને 13મી કલમ. યર્મ્યા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 13મી કલમ. કેમ કે મારા લોકે 2 ભૂંડા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના જરાને તજી દીધો છે અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓ પોતાને સારું ખોદ્યા છે. કયું ભૂંડું કામ? દેવને છોડી દેવો, દેવને ભૂલી જવું, દેવના પાણીથી દૂર જવું. જીવનના પાણીનો ત્યાગ કરે છે, દેવની દ્રષ્ટિમાં ભૂંડા છે. અને બાઇબલ કહે છે તે દિવસે ઘણા મને કહેશે, હે ના, ન્યાયના દિવસે. હમણાં તો બધું બરાબર જ લાગે છે. ન્યાયના દિવસે પ્રભુ કહે છે ઘણા મને કહેશે કે ઓ પ્રભુ, શું અમે તારા નામે ઉપદેશ કર્યો ન હતો? અમે પ્રબોધ નતો કર્યો? શું જવાબ છે? માર્કથી 7મો અધ્યાય અને હાલેલુયા 22મી કલમ. તે દાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? તારા નામે ભૂતો કાઢ્યા નથી? તારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? મારી પાછળ તમે 23મી કલમ ધ્યાનથી વાંચો અને સાંભળો, ત્યારે હું તેઓને સાફ કહીશ. બોલો સાફ કહીશ. મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. બોલો ભૂંડું કરનારાઓ. પ્રભુ કહે છે મારાથી દૂર જાઓ. કેટલું ભયંકર વચન છે. આપણે સ્પિરિચ્યુઅલ લાઈફમાં લોકોને લાગે બિલીવર છે, બધું ઘણું સારું લાગે, કનાન તરફ જઈ રહ્યા છે, પણ નિસરનો દોષ, પણ પાપ, પણ અશુદ્ધતા, પણ ભૂંડાઈ આપણે દેવના રાજ્યથી દૂર રાખે છે. પણ બાઇબલ કહે છે 21મી કલમ, જેવો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશ પામશે. અને જ્યારે આપણે આવીએ છીએ પ્રભુની હજુરમાં, ત્યારે આપણે કોઈની વાણી કોઈને જોવા નથી આવતા. આપણે જીવતા દેવની આરાધના કરવા આવીએ છીએ, તેની સ્તુતિ કરવા આવીએ છીએ, તેનું ભજન કરવા આવીએ છીએ. અને રાજ્યસન પરથી દેવની વાણી, દેવનો શબ્દ, જેના પર દેવના આત્માએ મુદ્રા કરી છે, એ વચનને સાંભળવા, એ વચનને શીખવા, એ વચનને ઉતારવા આપણે આવીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. તો આપણા જીવનમાં એ જ હોય કે તેની ઈચ્છા પૂરી કરવું, એ જ મારું હાલેલુયા અન્ન. મારા બાપની ઈચ્છા પ્રમાણે જ હું ચાલીશ. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે ગિલગાલમાં
મિસરનો દોષ દૂર થાય છે. ગિલગાલમાં એલિયા છે, એલિશા છે. એલિયા કહે છે થોભી જા, મને દેવ બેથેલ જવાનું કહે છે. બોલો બેથેલ. બેથેલ માને બેથેલમાં જવાનું કહે છે. તું મારી સાથે ના આવીશ. એણે કીધું ના. સમ થઈને કહે છે હું તને છોડીશ નહીં. મારે તો તારી પાછળ જ આવવું છે. ધન્ય છે એવા શિષ્યો, ધન્ય છે એવા બાળકો, ધન્ય છે એવા પ્રભુની પાછળ ચાલનારા ફોલોવર્સ જે પ્રભુના વચનને વળગે છે. કોણ હતો એલિશા? 12 જોડી બળદ સાથે ખેતી કરનાર ધનવાન માણસ. એ શું બન્યો? બાઇબલ કહે છે ચાકર. બોલો ચાકર. એલિયાના હાથ પર પાણી રેડતો હતો. એલિયાના હાથ પર પાણી એટલે હાથ ધોવડાવતો હતો. એને એ પણ બહુ સારું લાગતું હતું કે હું પરમેશ્વરના મહાન સેવકના હાથ ધોવડાવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તેણે જોયું કે જીવતો દેવ મારા મુરબ્બી સાથે છે. યહોવાનો ઈશ્વર ભક્તની સાથે જીવતો દેવ છે. એણે કીધું મને મના ના કર, હું તારી સાથે આવીશ. હાલેલુયા. અને તેઓ બેથેલ નીકળ્યા. બોલો બેથેલ. જ્યારે તેઓ બેથેલ આવ્યા ત્યારે એક પરિસ્થિતિ આવી. ત્રીજી કલમ. અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્ર હતા તેઓ એલિશા પાસે આવીને કહ્યું કે યહોવા તારા ગુરુને તારે શિરથી આજે લઈ લેશે એ શું તું જાણે છે? તેણે કહ્યું કે હા, હું તે જાણું છું, તમે ચૂપ રહો. એવું નતું એલિયા એકલો જાણતો હતો, એલિશા એકલો જાણતો હતો, પણ બાઇબલ કહે છે પ્રબોધકો પણ જાણતા હતા. દેવે પ્રબોધકને રિવીલ કર્યું હતું કે હું એલિયાને લઈ લઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું આજ આપને કહેવા માંગુ છું પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો. આ પ્રબોધકો એક બે ન હતા, ઘણા હતા. બોલો પ્રબોધકો. હાલેલુયા. એકલો પ્રબોધક નથી. હવે બાઇબલ કહે છે બેથેલ. બોલો બેથેલ. અને બેથેલ એટલે શું તમને ખબર છે? એસાવે કીધું હું યાકૂબને મારી નાખીશ. અને તેની માએ કીધું બાપરે, હું નથી ચાહતો કે મારા દીકરા મરણ પામે. એણે કીધું ઉઠ, લાબાનના ઘેર ચાલ. અને હા, ચાલતા ચાલતા જંગલમાં અંધારું થયું. પથ્થર માથા નીચે મૂકીને તે સૂઈ ગયો. અને દેવે તેને દર્શન આપ્યું. બોલો દર્શન આપ્યું. અને જ્યારે તેને દર્શન આપ્યું અને એને ખબર પડી કે આ તો દેવ છે, કેમ કે માથા નીચે પથ્થર મૂકીને સૂઈ ગયો હતો, ત્યાં તેણે એક સીડી જોઈ. અને આ સીડી ઉપર પ્રભુના વચન કહે છે કે સૂતો. અને પ્રભુનું વચન કહે છે કે આ દૂતો, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુના દૂતો પ્રભુનું વચન કહે છે કે ચડતા અને ઉતરતા. બોલો ચડતા અને ઉતરતા. ઉત્પત્તિ 28 ને અંદર બાઇબલ કહે છે 12મી કલમ, તેને સપના આવ્યું તો જુઓ એક સીડી પૃથ્વી પર ઉભેલી હતી, તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. અને જુઓ દેવના દૂત ચડતા ને ઉતરતા હતા. અને જુઓ તેના પર યહોવા ઊભો રાખ્યો હતો ને તે બોલ્યો, હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો, તારા ઈસાકનો દેવ છું, જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તારા સંતાનને આપીશ. પૃથ્વીના રથ જેટલા તારા સંતાન થશે ને તું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ફેલાશે. અને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ, બોલો સર્વ, સર્વ ગોત્ર આશીર્વાદ પામશે. અને જો હું તારી સાથે છું, તું જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તારી સાથે છું. અને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ. અને જે જે મેં તને કહ્યું તે પૂરું કર્યા વગર હું તને મૂકીશ નહીં. અને યાકૂબ જાગ્યો અને તેણે કહ્યું ખચિત યહોવા ઠેકાણે છે. બોલ યહોવા ઠેકાણે છે.
અને મેં તે જાણ્યું નહીં, તે ભૂત બીધો અને તે જગા કેવી ભયંકર છે. દેવના ઘર વગર આ બીજું કશું નથી. આ તો આકાશનું દ્વાર છે. અને યાકૂબ મોટી સવારે જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ ઊભો કર્યો ને તેના પર તેલ રેડ્યું અને તેણે તે જગાનું નામ બેથેલ પાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. બોલો બેથેલ. યહોવા ઠેકાણે છે. બોલો યહોવા જગ્યા પર છે. અને કે છે આ આકાશનું દ્વાર છે. તેઓ બેથેલ આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. આત્મિક જીવનની સફર. બોલો બેથેલ. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં દેવ છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં પ્રભુની ઉપસ્થિતિ છે. જે આકાશનું દ્વાર છે. પ્રભુના નામને ધન્યવાદો. એલિસા બેથેલ આવ્યા. જ્યાં યહોવા પોતે છે. આકાશનું દ્વાર છે. પ્રભુની ઉપસ્થિતિ છે. દેવનું ઘર કહી શકાય. હાલેલુયા. ત્યાં બીજા પ્રબોધકો પણ હતા. તારો દેવ તારા ગુરુને લઈ લેવાનો છે, તને ખબર છે? તેણે કીધું હા, મને ખબર છે. પછી પ્રભુનું વચન કહે છે, 4 કલમ, એલિયાએ તેને કીધું, એલિસા કૃપા કરીને તું અહીં થોભ, કેમ કે યહોવાએ મને યરીખો મોકલ્યો છે. અને તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ, તારા જીવના સમ હું તને છોડીશ નહીં. માટે તેઓ યરીખો આવ્યા અને યરીખોમાં પ્રબોધકોના જે પુત્રો હતા તે એલી પાસે આવીને કહ્યું કે યહોવા આજ તારા ગુરુને શિરથી લઈ લેશે. એ શું તું જાણે છે? તેણે કહ્યું કે હા, હું જાણું છું. તમે ચૂપ રહો. અને એલિયાએ કહ્યું કે કૃપા કરીને થોભ, કેમ કે યહોવાએ મને યરદન મોકલ્યો છે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ, તારા જીવના સમ હું તને છોડીશ નહીં. પછી તેઓ બંને આગળ ચાલ્યા અને પ્રબોધકોના પુત્રમાંના 50 માણસો, કેટલા 50 માણસો આવીને હાલેલુયા તેમની સામે ઊભા રહ્યા. અને એ બે યરદનને તીરે ઊભા હતા. હવે યરદન આવી ગઈ. પ્રબોધકોના કેટલા હતા? 50 માણસ. એક બાજુ 2 વ્યક્તિઓ છે, એક બાજુ 50 લોકો છે. હાલેલુયા. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, વિશેષ હું યરીખોની યરદન માટે હમણાં વાત નહીં કરું, ક્યારેક વાત કરીશ. અને બાઇબલ કહે છે હવે પ્રભુની ઈચ્છાથી હું એલિયાને ઉચકેલો. બોલો યરદનની પેલી વાત. જે સેવક દ્વારા હું ધાર પામી, તેઓએ બહુ સરસ એક ગીત શીખવાડ્યું હતું. અને ગીતના શબ્દ આ હતા, ઉઠો જાગો હે મસીહીઓ, યરદન પાર જાને કો, छोड़ो मिस्र का सब सुख विलास और माया को, संकान रखो जरा भी तुम प्रभु की प्रतिज्ञा पर, संकान रखो जरा भी तुम यीशु की प्रतिज्ञा पर, आगे बढ़ो उदासी छोड़ो, साथ विश्वास प्रभु पर हो, आगे बढ़ो उदासी छोड़ो, साथ विश्वास प्रभु पर हो, उठो जागो हे मसीहियों, यरदन पार जाने को, छोड़ो मिस्र का सब सुख विलास और माया को. यरदन આવી ગયા. 50 પુત્રો જોઈ રહ્યા છે. એલિયા અને એલિસા યરદન નદીને કિનારે છે. હવે દેવની ઈચ્છા છે કે હું એલિયાને જલ્દી આકાશમાં લઈ લઉં.
હું એને જીવતો ઉઠાડ લઈ લઉં. અને હવે બાઇબલ કહે છે 8મી કલમ, અને એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર ફાડ્યો. તેથી તેના આમ તેમ બે ભાગ થયા, એટલે તેઓ કોરી જમીન પર ચાલીને ઉતર્યા. તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલીસાને કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલા માંગ કે હું તારા માટે શું કરું. એલીસાએ કહ્યું કે કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવવા દે. તેણે કહ્યું જે તે માંગણી કરી છે તે ભારે છે, તો પણ તારી પાસેથી લઈ લેવા તો મને તું જોશે તો એ પ્રમાણે થશે, પણ જો તું નહીં જોવે તો એમ નહીં બનશે. તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલતા હતા એટલામાં એમ થયું કે અગ્નિરથ અગ્નિઘોડા દેખાયા, અને તેઓએ તે બંનેને જુદા પાડ્યા. અને એલીસાએ જોયું ને તેણે બૂમ પાડી કે રે બાપરે, મારા બાપરે, ઇસ્રાએલના રથો તેના સવાર. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ફક્ત બે વ્યક્તિ માટે યર્દન સુકાઈ ગઈ. બોલો, યર્દન સુકાઈ ગઈ. જો દેવનો પવિત્ર આત્મા તમારામાં છે, જે સદાને માટે તમારી અંદર રહેવાને પ્રભુએ મોકલી આપ્યો છે, એ આત્માને તમે ખીન નથી થવા દેતા. ઘણી સતાવણી, ઘણું દુઃખ, એલિયાએ મરણ પણ માંગ્યું તો આપણને ખબર છે. ઓ તે દેવની ઈચ્છાને આજ્ઞાને વળગી રહો. અને બે વ્યક્તિ માટે યર્દનના ભાગ થયા. હું આજ આપને કહેવા માંગુ છું, હાલેલુયા. બાઇબલ કહે છે મારી પાસે બોલો 1 બરાબર 1000 અને 2 બરાબર 10,000. આ દેવનું ગણિત છે, મારું નહીં. જો આપણે એમ કે 1 બરાબર 1000 તો આપણે આપણા ગણિતના કેલ્ક્યુલેશન પ્રમાણે કે 2 બરાબર 2000, પણ ના, 2 બરાબર 10,000. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહેવા માંગુ છું, તમે એકલા વિશ્વાસી હોય તો પણ ગભરાશો નહીં. તમારી અંદર દેવનો આત્મા છે તો આગળ વધતા તમને કોઈ રોકશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. એ સદાને માટે આપણી અંદર રહેવા મોકલ્યો છે. બોલો, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. હાલેલુયા. બોલો, દેવનો આત્મા, પવિત્ર આત્મા મને અને તમને ધન દોલત બધા કરતા સૌથી વધારે કોઈ વસ્તુની જરૂર છે તો પવિત્ર આત્મા. બોલો, પવિત્ર આત્મા. ઓ પ્રભુ, તારા આત્મા વગર નહીં ચાલે. મને તારા આત્મા વગર નહીં ચાલે. મને હોલી સ્પિરિટ વગર નહીં ચાલે. અને ધન્ય છે જેઓ ન્યાયપણા માટે ભૂખ્યા તથા તરસ્યા છે, તેઓ ધરાશે. બાઇબલ કહે છે એલિયા ઉચકાઈ ગયો. હાલેલુયા. ધન્ય છે એવા વિશ્વાસીઓ કે જેઓના દ્વારા તમે વચન સાંભળ્યું, જેઓના દ્વારા તમને આત્મિક સેવા કરવાનું કોલિંગ મળ્યું. એલિયા દ્વારા એલીસાને કોલિંગ મળ્યું કે તું દેવની માટે પ્રબોધક થાય. હાલેલુયા. તેણે કીધું પાછળ ચાલ, અને તે ચાલ્યો. ધન્ય છે વિશ્વાસીઓ જેઓ પ્રભુના દોરવણીને, જેવી સેવક કે પાત્ર દ્વારા તમે પ્રભુનું વચન સાંભળ્યું છે, એ તેના શબ્દથી નહીં, પવિત્ર આત્મા દ્વારા. તમે એની પ્રાર્થનાથી સાજા થયા, એના બળથી નહીં. દેવનો અભિષેક તેના પર હતો અને તમે સાજા થયા. ઓ, તમારો આત્માનો તારણ થયું. એ માણસના વક્તવ્યથી નહીં, મનોહર ભાષાથી નહીં, પણ જે શબ્દ બોલવામાં આવ્યો એ પવિત્ર આત્મા દ્વારા શબ્દ બોલવામાં આવ્યો. અને પવિત્ર આત્મા દ્વારા એ વચને તમારા હૃદયના કઠોર હૃદયને તોડ્યા. અને વચન સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તમારામાં વિશ્વાસ ઉત્પન્ન થયો અને તમે તમારું જીવન પ્રભુને સોંપ્યું. તમે બંધનથી આઝાદ થયા. ઓ, તમે નવો જન્મ પામ્યા.
તમે પણ પ્રભુના આશીર્વાદથી ભરપૂર થયા. તમારી પાસે શાંતિ નથી, શાંતિ આવી. તમે અમુક પ્રકારની પરિસ્થિતિમાં જીવતા હતા. આપણા ચર્ચમાં મેં એવી પણ સાક્ષી સાંભળી છે, 1 કિલો ચોખા લાવીને રોજ એક મુઠ્ઠી હું કાઢી લેતી કે થોડા દિવસ પછી મુઠ્ઠી ચોખા કાઢ્યા એનો ભાત થાય. એવી વ્યક્તિઓ આજે બીજાને ખવડાવી શકે છે. આપણા ચર્ચમાં જ છે. હું સાક્ષી આપવા માટે એકને ઊભા કરું તો કેટલો બધો ટાઈમ થાય. હાલેલુયા. એવા બી બાળકો હતા જે બીજાના ઘરે કામ કરતા, ત્યાંથી જે ખોરાક મળે એ લઈને પોતાના બાળકોને પણ ખવડાવતા. પણ દેવે તમને એવા કેપેબલ કર્યા કે તમે ધરાઈને ખાઓ છો ને બીજાને પણ ખવડાવી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. એવા બી આપણી બધી લોકો હતા, સાયકલ પણ ન હતી, પગે ચાલીને આવતા હતા. એવા બી લોકો હતા દરિદ્રતાની અંદર, તકલીફની અંદર, મુસીબતમાં, નિષ્ફળતામાં. સિસ્ટર એસ્તરે તમને કશું આપ્યું કે કોઈએ તમને આપ્યું એટલે તમે ધનવાન નથી થયા. નીતિવચન 10 માં બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન કરે છે. ઓ પ્રભુના બાળકો, તમે ધનવાન થયા એસ્તર સિસ્ટરથી નહીં, કોઈ સેવકથી નહીં, કોઈ સેવિકાથી નહીં, કોઈ પ્રચારકથી નહીં, કોઈ પાસ્ટરથી નહીં. દેવે તમને ધનવાન કર્યા. હાલેલુયા. તમે ભણવામાં નિષ્ફળ હતા, ભૂલી જવાતું હતું. એવી બી સાક્ષી છે આપણા ચર્ચમાં. સાયકલની ચાવી ક્યાં મૂકી છે એ ખબર ના પડે, ભૂલી જવાય. બધું ભૂલ. પણ એક વખતે પ્રભુનું વચન સાંભળ્યું કે અભ્યાસ કરતા પહેલા બાઇબલ વાંચો, પ્રાર્થના કરીને જાઓ. એની માએ કીધું, દીકરા રોજ બાઇબલમાં સ્કૂલે જતા પહેલા પ્રાર્થના કરીને જા. એ પ્રાર્થના કરીને જતા શીખ્યો અને હાલેલુયા આજે ઓફિસર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગ્લોરી ટુ ધ લેમ્પ ઓફ ગોડ. એલિયા દ્વારા એલિસાએ અદ્ભુત કામ કર્યા. એલિશા આત્મિક જીવનમાં આશીર્વાદિત થયો. જેનાથી તે આશીર્વાદિત થયો તેણે કીધું, હું તને નહીં છોડું, હું તને નહીં છોડું. ઘણા લોકો તો જેને કહેવાય ને તીડ, ગ્રાસહોપર, તીડ, અહીંથી કૂદીને અહીંથી કૂદીને અહીંથી કૂદીને અહીંથી કૂદીને એક ચર્ચ છોડીને બીજું ચર્ચ, એક છોડીને બીજું ચર્ચ. જે છોડ્યું એ ચર્ચની નિંદા. દેવના વચન પ્રમાણે તેઓને ખબર નથી પડતી શૈતાન માટે તેઓ ગેટ ખોલે છે. જેનાથી તમે આશીર્વાદિત થયા કદી ભૂલશો નહીં. હું એમ નથી કહેતી મારા માટે, પણ શાસ્ત્ર કહે છે જેઓ તમને બોધ કરે છે, જેઓ તમને શિક્ષણ આપે છે, તેને તમે માન યોગ્ય ગણો, આદર તેઓને આપો. નહીં તો તેઓ વચન પ્રગટ કરશે, સેવા કરશે, પણ મનમાં દુઃખી થશે. હું નહીં, બાઇબલ કહે છે, પાઉલ મંડળીને લખે છે, તમે વાંચ્યું છે, પ્રભુના બાળકો. અને બાઇબલ કહે છે જે તમને વચન આપે છે, જે તમને શિક્ષણ આપે છે, તે તમારા આત્માઓના હિસાબ આપનારા છે. થેન્ક ગોડ એલિશાના જીવન માટે. તેણે કીધું, હું તને નહીં જવા દઉં, હું તારી સાથે જ આવીશ. બોલો, હું તારી સાથે આવીશ. પ્રભુના બાળકો દેવના આત્માના અભિષેકને વળગી રહો. હું એમ નથી કહેતી પાપને વળગી રહો. કોઈ સેવક ભૂલ કરે છે એની ભૂલને વળગી રહો ના. બાઇબલ કહે છે મૂસાના આસન પર જે બેસે છે તે જે કહે છે તેમ તમે કરો, પણ તેઓ જે કરે છે તે તમે કરશો નહીં. બની શકે પ્રભુના બાળકોની અંદર અપૂર્ણતા, ભૂલ, તકલીફ હોય, પણ હું આપને કહેવા માંગુ છું, રિયલ ચર્ચ તો એ છે. પિત્તર જેલમાં હતો પણ મંડળી પ્રાર્થના કરતી. એ દેવની મંડળી છે. પ્રેરિત જેલમાં હતો જેના પડછાયાથી માંદા સાજા થતા. બની શકે કોઈ બંધન, બની શકે કોઈ કફોડી દશા, બની શકે
દેખાતી જેલ નહીં પણ બીજા બંધનની અંદર હોય, પણ મંડળી તેઓની માટે પ્રાર્થના કરે છે, તેઓ ડબલ આશીર્વાદ થાય છે. હાલેલુયા. સો આપણે રિયલ આત્મિક ડિસિપ્લિનને શીખીએ. દેવનો આત્મા આપણને શું કહે છે તેને સમજીએ. કદી કોઈને ઠોકર ખવડાવનારા ન બનીએ. પ્રભુનું વચન કહે છે તેણે એલિયાને છોડ્યો નહીં. ક્યાં સુધી? ઉપર ગયો ત્યારે અગ્નિ ઘોડા, અગ્નિ રથ, બાપ રે બાપ. અને તેનો જબ્બો નીચે પડ્યો. કોનો? એલિયાનો. બોલો, આ શરીરને, સ્વર્ગીય શરીરને ધારણ કરવું પડશે. આ માટીના શરીરને સ્વર્ગીય શરીર ધારણ કરવું પડશે. એ પહેલા કોરિન્થી 15 માં લખેલું છે. હાલેલુયા. એનું શરીર રૂપાંતર પામ્યું. હવે એને જબ્બાની જરૂર નથી. હાલેલુયા. અને જેવો જબ્બો પડ્યો એલિસાએ લઈ લીધો. બોલો, લઈ લીધો. અને શું કર્યું? મારો મેસેજ હજુ આવતા સન્ડે આગળ વધશે. પણ વાંચું છું બીજું રાજા 2 અધ્યાય. હાલેલુયા. એ 12મી કલમથી આગળ. ત્યાર પછી તેણે તેને જોયો નહીં. તેણે પોતાના વસ્ત્ર ફાડીને 2 ટુકડા કર્યા અને એલિયાનો જબ્બો જે તેની પાસે પડ્યો તે તેણે ઉઠાવી લીધો અને જઈને યર્દનને કિનારે ઊભો રહ્યો. એલિયાનું વસ્ત્ર લઈને ઊભો રહ્યો અને એલિયાનો જબ્બો જેની પાસેથી પડ્યો તે લઈને તેણે પાણી પર ફાડીને કહ્યું કે એલિયાનો દેવ ક્યાં છે? જ્યારે એણે પાણી પર માર્યું ત્યારે તેના આમ તે 2 ભાગ થયા. એટલે એલિસા પાર ઉતર્યો. બોલો, એક વ્યક્તિ માટે યર્દન સુકાઈ ગઈ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આ છે પવિત્ર આત્માનું પરાક્રમ. આ છે દેવનો આત્મા. હું તને અનાથ મૂકીશ નહીં, મારો આત્મા સદા તારી સાથે રહેશે. અને સદા માટે, એ શબ્દ માટે આપણે બીજા મેસેજની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. 15મી કલમ કહે છે, પ્રબોધકોના જે પુત્રો યુરોપો આગળ તેની સામે ઊભા હતા, તેઓએ તેને જોયો ત્યારે કહ્યું કે એલિયાનો આત્મા એલિસા પર ઉતર્યો છે. તેઓ તેને મળવા આવ્યા. તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા અને તેઓએ કહ્યું કે હવે જો તારા દાસોની સાથે 50 મજબૂત માણસો છે. કૃપા કરીને તેઓને લઈ જઈ તારા ગુણની શોધ કરવા દે. કદાચ યહોવાના આત્માએ તેને ઉઠાવીને કોઈ પર્વત પર, કોઈ ખીણ પર નાખ્યો હોય. તેણે કહ્યું કે તમે મોકલશો નહીં. આ કોણ છે? પ્રબોધકોના માણસો. હે ના? હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુના બાળકો દેવના ગણાતા દાસો છતાં 50 માણસો કે કદાચ કોઈ ખીણ પર નાખ્યો હોય, કોઈ પહાડ પર દેવે એને ઉચક્યો હશે, અહીંથી ઉચકીને અહીંયા મૂક્યો હશે, શોધવા દે. એલિસા કહે છે શોધશો નહીં. So many believers સત્ય ઘટનાની ઉપર ડાઉટ રાખતા હોય છે. શોધવા જવા દો. કદાચ કોઈ પહાડ પર એલિયા મળે, કોઈ ખીણમાં એલિયા મળે, ઉચકીને દેવે કંઈક બુજે મૂક્યો હોય. હું આજ આપને કહું છું, દેવ જુઠ્ઠું નથી બોલતો. બોલો, દેવ જુઠ્ઠું નથી બોલતો. જુઠ્ઠું બોલતો નથી. અને આપણે આગળ એલિયાના જીવન વિશે જોવાના છે. નેક્સ્ટ સન્ડે જો તમે પવિત્ર આત્માના પરાક્રમને સદાને માટે શબ્દ છે તેને સમજવા માંગતા હોય, આવતા સન્ડે તમારી ડ્યુટી મેનેજ કરીને પણ આવજો. પ્રભુએ સેમ હોલી સ્પિરિટ આપણને આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ દો. બાઇબલ કહે છે તેણે કીધું કોઈને મોકલશો માં, અને તે શરમાઈ ગયો. ત્યાં સુધી કે તેઓએ તેને આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે મોકલો. તેઓએ 50 માણસો મોકલ્યા. તેઓએ 3 દિવસ સુધી શોધ કરી પણ મળ્યો નહીં. અને તે યરીખોમાં થોભ્યો હતો. તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા અને તેણે તેઓને કહ્યું, શું મેં તમને કહ્યું ન હતું કે જશો નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, એ સત્યનો આત્મા, બોલો સત્યનો આત્મા, જેને જગત ઓળખતું નથી, પામતું પણ નથી, એ સત્યનો આત્મા પ્રભુએ આપણને આપ્યો છે. હાલેલુયા. કેવી રીતે? સદા માટે. બોલો સદા માટે. અને આ મેસેજને આવતા સન્ડે આપણે કન્ટિન્યુ કરવાના છે કે સદા એટલે શું, કાયમ એટલે શું, અને કેવી રીતે. હાલેલુયા. પ્રભુ આપણને આ વચનોથી આશીષ કરે. આવો આપણા પગ પર આપણે ઊભા થઈ જઈએ. હાલેલુયા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આવો આપણે દરેક જણ આપણા હાથોને ઊંચા કરીએ. આપણા હાથોને ઊંચા કરવું મતલબ હાલેલુયા, દેવ ટોટલ હું તને સરેન્ડર થઉં છું. હેન્ડ્સ અપ. તને સરેન્ડર થઉં છું. મારા હાથ ઊંચા કરીને સ્તુતિ કરું છું. મારા હાથોનું ઊંચું થવું સંધ્યાકાળના યજ્ઞ જેવું થશે. પ્રભુ તને ધન્યવાદ આપું છું. આ પવિત્ર આત્મા જે તે મને આપ્યો છે બાપ, હું કદી ખીણ ન કરું. મને તારા આમાં સંપૂર્ણ ચાલવાની કૃપા કર. મારી નબળાઈમાં તું મને મદદ કર. અને એની સાથે તમે પ્રભુને ધન્યવાદ આપો. દરેક વ્યક્તિ ધન્યવાદ આપો. દરેક વ્યક્તિ ધન્યવાદ આપો. દરેક વ્યક્તિ ધન્યવાદ આપો. રામહાના શાંતા. ઓ સર્વશક્તિમાન મારા પાશા, ઓ દેવોના દેવ અને પ્રભુઓનો પ્રભુ, ઓ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના પરમેશ્વર, ઓ એલિયાને એલિસાનો પ્રભુ, તમે આજે પણ અમારી મધ્ય એવાને વાત છો. અમે તારા વચન માટે તારી સ્તુતિ કરીએ છીએ. તારા વચનનું સામર્થ્ય અને સત્યતા તમારા બાળકોને બતાવવામાં આવી છે. ઓ પ્રભુ, હું કે તમારા કોઈ પણ બાળકો કદી પણ પવિત્ર આત્માને ખીણ ન કરી અમે તારી આજ્ઞાથી દૂર ન થઈએ. સંપૂર્ણ હૃદયથી અમે ચાલીએ એવી કૃપા માંગીએ છીએ. તારા આગમન સુધી અમારા દીવાઓ સળગતા રહે અને એક એક બાળકોને તમે પુષ્કળ આશીષ કરો. પ્રભુ, આ જગ્યાએ જેટલા બીમાર છે, મારી પ્રાર્થના છે બીમાર પ્રભુ ઈસુના નામમાં સાજા થાય અને કેટલી પર તારો આશીર્વાદ આપો. અમારા સગળા સંકટો દુઃખોમાં તમે અમારી સાથે છો માટે સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન.